હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે ઓઇલ, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 4 હાઇડ્રોલિક વાલ્વ્સ એન્ડ હાઇડ્રોલિક સિસ્ટમ એક્સેસરીઝ વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે મિત્રો. તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે કંટ્રોલ વાલ્વ વિશે ડિસ્કસ કર્યું હતું. કંટ્રોલ વાલ્વની અંદર 3 પ્રકારના કંટ્રોલ વાલ્વ આવે છે મિત્રો, ઓલરેડી તમને ખબર જ છે. ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, પ્રેશર કંટ્રોલ વાલ્વ અને ફ્લો કંટ્રોલ વાલ્વ. એમાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વિશે. એમાં બી આપણે અલગ અલગ પ્રકારના ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વિશે ડિસ્કસ કર્યું હતું. તો મિત્રો તમને ખબર જ હશે કે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ હાઉ ટુ વર્ક. તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ ટુ બી કંટ્રોલ ધી ડાયરેક્શન ઓફ ધી ફ્લુડ એન્ડ ધી કમ્પ્લીટ ધી અવર ટાસ્ક. એટલે કે તમે જે ફ્લુડ છે, ફ્લુડની જે ડાયરેક્શન છે એને તમે કંટ્રોલ કરશો તો એ ફ્લુડની ડાયરેક્શનને કંટ્રોલ કરવાથી જે એક્ચ્યુએટરની જે મૂવમેન્ટ છે, એટલે કે તમારે જે ટાસ્ક કરાવવાનો હોય લાઇક દેટ, કે તમારે કોઈ રેસિપ્રોકેટિંગ કરાવવું હોય, એટલે કે એને એક્સટ્રેક્શન રિટ્રેક્શન કરાવવું હોય, કે પછી એને કોઈ રોટરી મોશન્સ આપવી હોય, એને કોઈ પીક એને પ્લેસ કરવું હોય, તો એવા કોઈ ટાસ્કને કરાવવા માટે આપણે આ પ્રકારના કંટ્રોલ વાલ્વનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. એની અંદર બી આપણે અલગ અલગ પ્રકારના કંટ્રોલ વાલ્વ વિશે ડિસ્કસ કર્યું હતું. એટલે કે ચેક વાલ્વ, 2x2 ડાયરેક્શન, 3x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, 4x2 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ, બરાબર. એમ અલગ અલગ પ્રકારના અલગ અલગ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનું અલગ અલગ શું હોય છે મિત્રો, ફંક્શન હોય છે. એના પછીનો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે મિત્રો નેક્સ્ટ 4x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. હવે મિત્રો જુઓ, 4x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ વિશે વાત કરીએ તો તમને ખબર જ છે મિત્રો 4x3નો મિનિંગ શું થાય, કે 4 વે 3 પોઝિશન્સ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. હવે જુઓ મિત્રો કે 4x3 જે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ છે, ઘણીવાર એક્ઝામની અંદર એવો બી ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ધ, અથવા તો એક્સપ્લેન ક્લોઝ સેન્ટર મિડ પોઝિશન વાલ્વ્સ. એવું પણ ક્વેશ્ચન ઘણીવાર જીટીની અંદર પૂછાય છે. તો ક્લોઝ સેન્ટર મિડ પોઝિશન વાલ્વને બીજા શબ્દોમાં શું કહેવાય મિત્રો, 4x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ કહેવાય. હવે વાત કરીએ મિત્રો કે ક્લોઝ સેન્ટર મિડ પોઝિશન કેમ કહ્યું છે, તો એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે મિત્રો આપણે. તો જો 4x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર 4 વે 3 પોઝિશન્સ, ઓકે મિત્રો. તો 4 વે અને 3 પોઝિશનમાં વર્ક કરે છે આ પ્રકારનો વાલ્વ. જનરલી 3 પોઝિશન હોય છે મિત્રો. કઈ 3 પોઝિશનમાં વર્ક કરે છે આ પ્રકારનો વાલ્વ, તો જુઓ મિત્રો ફિગર નંબર 1, ફિગર નંબર 2 એન્ડ ફિગર નંબર 3. તો આપણે 1 બાય 1 જોઈએ મિત્રો કે 4x3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર જનરલી 4 પોઝિશન 4 વેવ હોય છે મિત્રો, AB, AP, B અને T. એટલે કે પંપ પોટ, ટેન્ક પોટ, A અને B બંને શું છે મિત્રો, સિલિન્ડરના પોટ છે. એટલે કે પહેલી પોઝિશનની અંદર ફર્સ્ટ પોઝિશનમાં અહીંયા મિત્રો શું છે, અહીંયા અલગ અલગ પ્રકારના શું આપે છે મિત્રો, અહીંયા શું આપે છે મિત્રો, સ્પૂલ છે. અને શું કહેવાય, સ્પૂલ કહેવાય. અને અહીંયા જે છે એને શું કહેવાય, પુશ બટન કહેવાય. અથવા તમે આની જગ્યાએ લીવરનો પણ ઉપયોગ કરી શકો છો. તો મિત્રો કે ફર્સ્ટ પોઝિશનની અંદર APBT, એટલે કે જો મિત્રો અહીંયા ફર્સ્ટ પોઝિશનમાં જે પોઝિશન છે એમાં કયો પોર્ટ ઓપન છે, એટલે કે પંપ પોર્ટમાંથી ઓઇલ જ્યારે એન્ટર થઈ સિસ્ટમમાં જશે, એટલે કયા પોર્ટમાં જશે મિત્રો, સિલિન્ડરના એ પોર્ટની અંદર જશે. એ દરમિયાન જે બી પોર્ટમાં જે રહેલું ઓઇલ હશે, એટલે કે ફ્લુઇડ હશે, એ મિત્રો કે જશે ટેન્ક પોર્ટની અંદર જશે. એ વખતે શું થશે મિત્રો, અહીંયા આપણે સમજીએ કે પંપ પોર્ટ છે, પંપ પોર્ટ, ટેન્ક પોર્ટ, સિલિન્ડરનો એ પોર્ટ અને સિલિન્ડરનો બી પોર્ટ. તો પહેલી પોઝિશનમાં શું થશે મિત્રો, P2A, એટલે કે પંપ પોર્ટમાંથી એ પોર્ટમાં ફ્લુઇડ જશે. એ દરમિયાન બી પોર્ટમાંથી ટી પોર્ટમાં પંપ બેક આવશે ઓઇલ રિઝર્વિયરની અંદર. એ વખતે તમને એક્સટ્રેક્શન મળશે. કયું મિત્રો, એક્સટ્રેક્શન મળશે. જ્યારે પોઝિશન નંબર 2, તો પોઝિશન નંબર 2 વિશે વાત કરીએ તો મિત્રો, તો પોઝિશન નંબર 2ની અંદર જુઓ કે સ્પૂલને જ્યારે તમે પ્રેસ કરો છો મિત્રો, તો જ્યારે તમે એટલે કે તમે જ્યારે પુશ બટનને પ્રેસ કરો છો એટલે સ્પૂલ પોતે શું થશે, પુશ થશે. જ્યારે સ્પૂલ પુશ થશે તો એ સ્પૂલની જે પુશ છે એ પોઝિશનની અંદર
જો મિત્રો કયા કયા પોર્ટ ઓપન થશે, તો P2B પંપ પોર્ટમાંથી બી પોર્ટમાં ઓઇલ જશે. એ દરમિયાન જે એ પોર્ટમાં જે એટલે કે એ સિલિન્ડરના એ પોર્ટમાં જે ઓઇલ હશે એ મિત્રો ક્યાં જશે, ટેન્ક પોર્ટમાંથી બહાર નીકળશે, એટલે કે ઓઇલ રિઝર્વમાં બેક જશે. ખ્યાલ આવ્યો મિત્રો? તો એ પોઝિશન નંબર જે 2 છે, તો એ પોઝિશન નંબર 2ની અંદર શું થશે મિત્રો, તો P, T, A અને B. તો આ પોઝિશનની અંદર શું થશે મિત્રો, સેકન્ડ પોઝિશનમાં ઓઇલ P2B અને A2T. એ વખતે શું થશે, પિસ્ટન પોતે અથવા જે સિલિન્ડરમાં જે એક્ચ્યુએટર છે એ એક્ચ્યુએટર પોતે શું થશે, રિટ્રેક્ટ થશે. શું થશે મિત્રો, રિટ્રેક્ટ થશે. તો આ વાત થઈ પોઝિશન નંબર 2ની. હવે જો મિત્રો પોઝિશન નંબર 3, તો પોઝિશન નંબર 3ની અંદર શું થશે, તો જે સ્પૂલ છે એ સ્પૂલની ત્રીજી પોઝિશનની અંદર જે સ્પૂલ છે એ મિત્રો જો એ સ્પૂલની આ 3 સ્પૂલ છે એ 3 સ્પૂલની પોઝિશન બતાવી છે. તો આ જે 3 સ્પૂલની પોઝિશન છે એમાં શું થશે, જે ફ્લુઇડ છે પોતે શું થશે, સ્ટોપ થઈ જશે, એટલે કે સિસ્ટમમાં જતું બંધ થઈ જશે. કઈ રીતે, તો જુઓ મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ. તો અહીંયા APBT બતાવ્યા છે. તો APBTની અંદર જુઓ મિત્રો કે જે પંપ પોર્ટ છે એ પંપ પોર્ટ પોતે શું છે, ક્લોઝ છે મિત્રો. તો પંપ પોર્ટમાંથી જે ઓઇલ આવે છે એ ઓઇલ સિસ્ટમમાં આવતું બંધ થઈ જશે. જ્યારે ટેન્ક પોર્ટમાં જે ઓઇલ બેક જાય છે એ ટેન્ક પોર્ટમાં ઓઇલ પણ બેક જશે નહીં. જ્યારે એ પોર્ટ લઈએ તો એ પોર્ટમાં પણ શું છે, બ્લોક છે મિત્રો. બી પોર્ટ પણ પોતે બ્લોક છે. તો આવા કેસની અંદર શું થાય કે એક્સ્ટ્રેક્શન અને રિટ્રેક્શન ઉપરાંત તમારી સિસ્ટમને અથવા તો એક્ચ્યુએટરને જો સ્ટોપ કરવું હોય તો એ એક્ચ્યુએટરની જે સ્ટોપની જે પોઝિશન છે એ સ્ટોપની પોઝિશન કયા વાલ્વમાં ક્રિએટ થાય છે મિત્રો, 4/3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. એટલા માટે એને કહ્યું છે ક્લોઝ સેન્ટર મિડ પોઝિશન વાલ્વ. ક્લોઝ સેન્ટર મિડ પોઝિશન એટલે જે મધ્યની જે પોઝિશન છે તો એ મધ્યની પોઝિશનમાં શું હોય છે, એ સેન્ટર એટલે જે પોતે શું હોય છે, પોર્ટ ક્લોઝ હોય છે. એટલા માટે એને કહેવાય ક્લોઝ સેન્ટર મિડ પોઝિશન્સ વાલ્વ. જ્યારે આપણે 4/2 ડાયરેક્શન કંટ્રોલ વિશે વાત કરી હતી, તો 4/2 ડાયરેક્શન કંટ્રોલમાં ખાલી 2 જ પોઝિશન હોય, કાં તો સિલિન્ડર તમારું એક્સ્ટ્રેક્ટ થશે કાં તો સિલિન્ડર રિટ્રેક્ટ થશે. જ્યારે 4/3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વમાં એક્સ્ટ્રેક્શન અને રિટ્રેક્શન ઉપરાંત જે ત્રીજી પોઝિશન છે એ કઈ છે મિત્રો, સ્ટોપની પોઝિશન છે. એટલે કે તમારું જે પંપ છે એ પંપ પોતે શું થઈ જશે, આઇડલ થઈ જશે. અને પંપ પોતે જ્યારે આઇડલ પોઝિશનમાં આવે એટલે શું થાય, જે ઓઇલ સિસ્ટમમાં જે ઓઇલ છે એ સિસ્ટમમાં જે ઓઇલ છે એ કામ વગરનું સર્ક્યુલેશન થશે નહીં. અને કામ વગરનું જો સર્ક્યુલેશન થાય નહીં તો જે હીટ પ્રોડ્યુસ થાય છે ઓઇલમાં, એ ઓઇલમાં જે હીટ પ્રોડ્યુસ થશે એ પ્રોડ્યુસ થશે નહીં. એના કારણે વિયર પણ મેટલ જે ટીની પાર્ટ્સની અંદર મેટલ જે વિયર થાય છે ફ્રિક્શનના કારણે, તો વિયર પણ ઓછો થશે અને તમારું જે પાવરનું કન્ઝપ્શન છે એ પાવરનું કન્ઝપ્શન પણ ઓછું થશે. તો આ પ્રકારના વાલ્વને કહેવાય મિત્રો 4/3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. અહીંયા જો મિત્રો સિમ્બોલ આપ્યો છે 4/3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનો. મેં જે રીતે તમને વાત કરી, આ પોઝિશન નંબર 1 છે, આ પોઝિશન નંબર 2 છે અને સેન્ટરમાં પોઝિશન નંબર 3 છે, કે જેની અંદર શું થશે મિત્રો, સ્ટોપની પોઝિશન થશે. અહીંયા બે બાજુ મિત્રો શું આપ્યું છે, સોલેનોઇડ આપ્યું છે. એ સોલેનોઇડ પોતે શું છે મિત્રો, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે છે. અને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરવાના કારણે ઓટોમેશન્સ એટલે કે ઓટોમેટિકલી શું થશે, જે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર જે સ્પૂલની મૂવમેન્ટ છે એ સ્પૂલની મૂવમેન્ટ થશે અને ફાઇનલી તમને અલગ અલગ ટાસ્ક મળશે. ખ્યાલ લાગ્યો મિત્રો? તો આ પ્રકારના વાલ્વને કયો વાલ્વ કહેવાય, 4/3 ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ. એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે મિત્રો. એના પછી છે મિત્રો સેકન્ડ નંબરનો કંટ્રોલ વાલ્વ, પ્રેશર કંટ્રોલ વાલ્વ. હવે મિત્રો ખ્યાલ હોય તમને તો પ્રેશર કંટ્રોલ વાલ્વ એ કેવા પ્રકારનો વાલ્વ છે મિત્રો. જે પ્રેશર કંટ્રોલ વાલ્વ છે એ પોતે શું કરશે મિત્રો, પ્રેશરને કંટ્રોલ કરશે. હવે પ્રેશરને કંટ્રોલ કરવું એટલે કઈ રીતે કંટ્રોલ કરવું, તો જે ફ્લો કંટ્રોલ વાલ્વ છે મિત્રો, એ ત્રીજા નંબરનો વાલ્વ આવશે મિત્રો, કે ફ્લો કંટ્રોલ વાલ્વ. તો ફ્લો કંટ્રોલ વાલ્વ પોતે શું કરશે મિત્રો, તો કંટ્રોલ ધી ફ્લો ઓફ ફ્લુઇડ. એટલે કે જ્યારે તમારી સિસ્ટમમાં જ્યારે ઓઇલનો ફ્લો થશે એ વખતે શું મળશે તમને, જે એક્ચ્યુએટર છે એ એક્ચ્યુએટરની શું મળશે, સ્પીડ મળશે. એ જે એક્ચ્યુએટરની જે સ્પીડ છે એ કોના પર ડિપેન્ડ છે, ફ્લો કંટ્રોલ વાલ્વ છે. જ્યારે એ સ્પીડ છે તો એ સ્પીડ કર્યા પછી જે ઓઇલ છે તો ઓઇલના કારણે
શું થાય, જે સ્પીડ, જે એક્ચ્યુએટરની જે સ્પીડ છે, તો એ જે એક્ચ્યુએટરની સ્પીડ છે, તો એ એક્ચ્યુએટરની સ્પીડને જે કંટ્રોલ કરવા માટે જે વાલ્વનો જે ઉપયોગ થાય છે, એ વાલ્વને મિત્રો કયો વાલ્વ કહેવાય? પ્રેશર કંટ્રોલ વાલ્વ. Different tasks demand different amount of the force. To lift a chock and the lift rock, the forces are not be same. In hydraulic and pneumatic machines, it is necessary to control the force generated by the actuator. એટલે કે સિલિન્ડર અથવા તો મોટર. મેં તમને વાત કરી એ પ્રમાણે કે ફોર્સ જનરેટ કોણ કરશે મિત્રો? ફ્લો કંટ્રોલ વાલ્વ. એ જે ફ્લો કંટ્રોલ વાલ્વ જે ફોર્સ જનરેટ કરશે, એટલે કે જે સ્પીડ આવશે, તો એ જે ફોર્સ જનરેટ કરશે, એ ફોર્સને કંટ્રોલ કોણ કરશે મિત્રો? પ્રેશર કંટ્રોલ વાલ્વ કંટ્રોલ કરશે. એટલે જેમ જેમ પ્રેશર ઓછું થાય તેમ તેમ ફોર્સ ઓછું લાગે, જેમ જેમ ફોર્સ વધારે હોય એમ શું થાય? પ્રેશર પણ વધારે હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રેશર કંટ્રોલ વાલ્વની અંદર શું છે? F ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ A. ઇટ મીન્સ ફોર્સ આર ડિપેન્ડ ઓન the pressure of area and the pressure of fluid and the area of સિલિન્ડર અથવા તો પિસ્ટન. એટલે કે જે પિસ્ટન અને સિલિન્ડર જે એરિયા છે સિલિન્ડરનો, તો એ જે સિલિન્ડરનો એરિયા છે એ અને એટલે કે પ્રોડક્ટ ઓફ પ્રેશર ઓફ ફ્લુડ, એ ફ્લુડનું પ્રેશર અને જે સિલિન્ડરનો જે એરિયા છે, એ બંનેનો જે મલ્ટિપ્લિકેશન કરો એટલે ફાઇનલી તમને શું મળશે મિત્રો? પ્રેશર મળશે. અહીંયા આપી છે મિત્રો, જુઓ. એઝ વી નો ધ ફોર્સ ઓફ સિલિન્ડર ઇઝ ધ પ્રોડક્ટ ઓફ પ્રેશર ઓફ વર્કિંગ ફ્લુડ એન્ડ એરિયા ઓફ પિસ્ટન. બરોબર. પિસ્ટનનો જે એરિયા છે અને જે પ્રેશર ઓફ વર્કિંગ ફ્લુડ છે, એ બંનેનો જે પ્રોડક્ટ કરો ત્યારે તમને શું મળે મિત્રો? જે પ્રેશર છે એ પ્રેશર મળશે. ટુ વેરી ધ ફોર્સ વી નીડ ટુ વેરી સે ટુ ધીસ ટુ આઈધર ધ પ્રેશર ઓફ વર્કિંગ ફ્લુડ ઓર એરિયા ઓફ પિસ્ટન્સ. The size of cylinder is fixed. We can't have any kind of valve to vary the size of cylinder. એટલે શું કહેવા માગે છે મિત્રો કે તમે જે સિલિન્ડરની જે સાઇઝ છે, એ સિલિન્ડરની સાઇઝ તમે વેરી કરવાના નથી. એકવાર તમે જ્યારે કોઈ હાઇડ્રોલિક સિસ્ટમ જ્યારે બનાવો છો, તો એ વખતે તમે જે સિલિન્ડર બનાવશો એની જે સાઇઝ છે, એટલે કે ડાયમેન્શન છે, એ વેરી થવાના નથી. પરંતુ એનું જે કંટ્રોલિંગ છે, પ્રેશરનું કંટ્રોલિંગ કરવું હશે, તો એને તમે શું વર્કિંગ ફ્લુડ દ્વારા એને શું કરી શકશો? કંટ્રોલ કરી શકશો. કે બટ વી કેન ઇઝીલી વેરી ધ પ્રેશર ઓફ વર્કિંગ ફ્લુડ બાય ધ યુઝિંગ અ પ્રેશર કંટ્રોલ વાલ્વ. એટલે કે પ્રેશર કંટ્રોલ વાલ્વ દ્વારા તમે શું કરી શકો? વર્કિંગ ફ્લુડનું જે પ્રેશર છે, એ વર્કિંગ ફ્લુડનું પ્રેશર તમે શું કરી શકશો મિત્રો? એને શું કરી શકશો? કંટ્રોલ કરી શકશો. તો આ પ્રકારનો જે વાલ્વ છે, એ વાલ્વને મિત્રો કયો વાલ્વ કહેવાય? પ્રેશર કંટ્રોલ વાલ્વ. એટલે એક સિમ્પલ શબ્દમાં કહું મિત્રો તો કે પ્રેશર કંટ્રોલ વાલ્વ છે એ મિત્રો પોતે શું કરશે કે હાઇડ્રોલિક સિસ્ટમની અંદર જે પ્રેશર ક્રિએટ થાય છે, બરાબર, જેટલું તમારે રિક્વાયર્ડ પ્રેશર છે, અથવા તો બીજા શબ્દોમાં કહેવાય એને ડિઝાયર પ્રેશર. કયું પ્રેશર કહેવાય મિત્રો? જે ડિઝાયર પ્રેશર છે, તો એ ડિઝાયર પ્રેશરને શું કરશે? કંટ્રોલ કરશે. એટલે કે ડિઝાયર પ્રેશર કરતાં પ્રેશર વધવું બી ના જોવે. જો ડિઝાયર પ્રેશર કરતાં પ્રેશર વધી જાય સિસ્ટમની અંદર, તો તમારી સિસ્ટમને નુકસાન થવાના ચાન્સીસ વધી જાય છે. અથવા જો ડિઝાયર પ્રેશર કરતાં પ્રેશર ઘટી પણ જાય, તો પણ શું થાય કે તમારી જે સિસ્ટમ છે એ પ્રોપર રન થશે નહીં. એટલે કે તમારો જે ટાસ્ક છે એ ટાસ્ક કમ્પ્લીટલી પૂરો થશે નહીં. તો એવા કેસની અંદર પ્રેશર કંટ્રોલ વાલ્વની રિક્વાયરમેન્ટ રહે છે. ખ્યાલ આવી ગયો મિત્રો પ્રેશર કંટ્રોલ વાલ્વની અંદર? ઓકે, હવે આપણે 1 by 1 પ્રેશર કંટ્રોલ વાલ્વ વિશે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ મિત્રો. જુઓ મિત્રો, પહેલા નંબરનો વાલ્વ છે પ્રેશર રિલીફ વાલ્વ. પ્રેશર રિલીફ વાલ્વ. તો પ્રેશર રિલીફ વાલ્વ હું તમને સમજાવું એ પહેલાં તમને એક વાત કરવા જઈ રહ્યો છું મિત્રો, કે પ્રેશર રિલીફ વાલ્વ આપણે જ્યારે ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન્સ વિશે આપણે જ્યારે ચર્ચા કરી હતી, એ દરમિયાન આપણે એક ફિગર જોઈ હતી, એટલે કે એક ટોપિક જોયો હતો મિત્રો, કે જનરલ લેઆઉટ ઓફ હાઇડ્રોલિક સિસ્ટમ. તો એ જે જનરલ લેઆઉટ ઓફ જે હાઇડ્રોલિક સિસ્ટમ એ લેઆઉટ હતો, તો એ લેઆઉટની અંદર એક શું હતો? પ્રેશર રિલીફ વાલ્વ લગાવ્યો હતો. તો એ જે પ્રેશર રિલીફ વાલ્વ છે, એ પ્રેશર રિલીફ વાલ્વ પોતે કઈ રીતે વર્ક કરે છે મિત્રો? તો સમજીએ કે ભાઈ પ્રેશર રિલીફ વાલ્વ, પ્રેશરને શું કરવાનું છે મિત્રો? રિલીફ કરવું છે. રિલીફ કરવું એટલે શું કરવું? કે જ્યારે સિસ્ટમની અંદર ડિઝાયર પ્રેશર કરતાં પ્રેશર જ્યારે વધી જાય, તો એવા કેસમાં એ પ્રેશરને શું કરવું પડે? ડ્રોપ કરવું પડે. શું કરવું પડે મિત્રો? પ્રેશરને ડ્રોપ કરવું પડે. તો જ્યારે તમે પ્રેશરને ડ્રોપ કરો છો, તો એ દરમિયાન શું થાય છે? તમારા સિસ્ટમનું કોઈ કમ્પોનન્ટ છે, તો એ કમ્પોનન્ટને નુકસાન થતું નથી. ખ્યાલ ગયો મિત્રો? તો પ્રેશર રિલીફ વાલ્વની ફિગર આપી છે, એને આપણે ડીપલી સમજશું મિત્રો.
જો પ્રેશર રિલીફ વાલ્વ, તો અહીંયા તમને પહેલાં હું એના કમ્પોનન્ટ વિશે વાત કરું. આ પોતે આખો શું છે, પ્રેશર રિલીફ વાલ્વ છે. એની અંદર શું શું કયા કયા કમ્પોનન્ટ આવે છે. જો મિત્રો મેઇન વસ્તુ આ છે કે ફ્રોમ પંપ ટુ સિસ્ટમ હંમેશા ઓઇલ શું થાય, ઓઇલ પહેલાં તો રિઝર્વિયરમાં ઓઇલ હોય. રિઝર્વિયરમાં જે ઓઇલ છે એનું શું પંપ પોતે શું કરશે, એનું સક્શન કરશે. ઓકે, જેનું સક્શન કરશે, સક્શન કર્યા પછી આગળ એ પોતે શું કરશે, જે ડાયરેક્શન કંટ્રોલ જે વાલ્વ છે એ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વને શું કરશે, પ્રોવાઈડ કરશે. પણ એ જે ડાયરેક્શન કંટ્રોલ વાલ્વને જે પ્રોવાઈડ કરશે એના પહેલાં વચ્ચે શું લગાવવામાં આવે છે, એક વાલ્વ લગાવવામાં આવે છે જેને કહેવાય પ્રેશર રિલીફ વાલ્વ. બરાબર. ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ પછી ફ્લો કંટ્રોલ વાલ્વ આવે, અને ફ્લો કંટ્રોલ વાલ્વ પછી શું હોય, ફાઇનલી જે તમારે જે એક્ચ્યુએટર છે, જે સિલિન્ડર છે એમાં જે પિસ્ટનને મૂવ કરવાનું છે એના જોડે શું હોય, પોર્ટ પોતે એટેચ હોય છે. તો ફ્રોમ પંપ ટુ સિસ્ટમ એના વચ્ચે શું લગાવ્યું છે, એક ઇનલેટ લગાવ્યું છે. એ ઇનલેટ સીધું ક્યાં જાય છે મિત્રો, જે પ્રેશર રિલીફ વાલ્વ છે એના જોડે કનેક્ટ કરેલું છે. હવે જુઓ મિત્રો, સ્ક્રૂ, કોનિકલ પપેટ અહીંયા જે આપી છે મિત્રો, શું છે, એક પપેટ છે. પપેટ જનરલી મેટલમાંથી બનાવવામાં આવે છે. એ પોતે શું કરે છે કે પાથ જે પોર્ટ છે, પોર્ટને ઓપન અને ક્લોઝ કરવાનું કામ કરે છે. સ્પ્રિંગ લોડેડ સ્ક્રૂ છે. અહીંયા આઉટલેટ છે. આઉટલેટમાંથી શું થશે મિત્રો, જે વધારાનું મીન્સ અથવા તો જે એક્સેસ જે ફ્લુડ હશે અથવા તો ઓઇલ હશે, એક્સેસ ફ્લુડ પોતે શું થશે, રિઝર્વિયરમાં કલેક્ટ થશે. હવે વર્ક કઈ રીતે કરે છે મિત્રો પ્રેશર રિલીફ વાલ્વ, તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો પ્રેશર રિલીફ વાલ્વની અંદર શું હોય છે કે જ્યારે પંપમાંથી ઓઇલ સક્શન થઈ, બરાબર, એ જ્યારે સિસ્ટમમાં જાય છે તો એ સિસ્ટમમાં ગયા પહેલાં શું હોય છે, ત્યાં આગળ એક ઇન્ડિકેટર લગાવવામાં આવે છે જેને આપણે પ્રેશર ગેજ કહીએ છીએ. તો એ પ્રેશર ગેજ છે, એ પ્રેશર ગેજ ઉપર શું મેન્શન કરેલું હોય છે કે પ્રેશર ડિઝાયર પ્રેશર. કેવું પ્રેશર મિત્રો, રિક્વાયર્ડ પ્રેશર અથવા તો ડિઝાયર પ્રેશર કહી શકાય, અથવા તો પ્રીસેટ પ્રેશર પણ કહી શકાય. એ જે પ્રીસેટ પ્રેશર છે એ પ્રીસેટ પ્રેશર પહેલાંથી શું હોય મિત્રો, સેટ હોય છે. જે પ્રીસેટ પ્રેશર છે એ પ્રીસેટ પ્રેશર પહેલાંથી સેટ હોય છે કે ભાઈ આટલું જ પ્રેશર સિસ્ટમમાં જવા દેવાનું, જેથી તમારી જે સિસ્ટમ છે નોર્મલી કન્ડિશનમાં પોતે વર્ક કરે. પરંતુ થાય છે શું કે જ્યારે સિસ્ટમની અંદર પ્રીસેટ અથવા તો ડિઝાયર પ્રેશર કરતાં જો પ્રેશર વધી જાય તો એ કેસની અંદર શું થાય છે, જે એક્સેસ ફ્લુડ છે એને આપણે સિસ્ટમમાં જતું શું કરવાનું છે, રોકવાનું છે. તો એવા કેસમાં શું થશે કે જ્યારે સિસ્ટમની અંદર પ્રેશર વધી જશે એટલે એ વખતે જે હાઇડ્રોલિક ફ્લુડ છે એ પોતે શું કરશે, બેક પ્રેશર કરશે. એ પોતે શું કરશે, બેક પ્રેશર કરશે. તો જ્યારે બેક પ્રેશર કરશે એ વખતે જે પ્રેશર રિલીફ વાલ્વ જોડે જે ઇનલેટ એટલે કે જે વાલ્વ એટેચ કર્યો છે, જે પોર્ટ છે, એ ઇનલેટ દ્વારા શું થશે કે બેક પ્રેશર આવશે. એક બેક પ્રેશર આવવાના કારણે જે સ્પ્રિંગ લોડેડ સ્ક્રૂ છે એ મિત્રો, જે સ્પ્રિંગ લોડેડ સ્ક્રૂ છે એ સ્પ્રિંગ લોડેડ સ્ક્રૂ પોતે શું કરશે, બેક જશે. જ્યારે એ બેક જશે એટલે એ પ્રેશર રિલીફ વાલ્વ પોતે ઓપન થઈ જશે, અને એ પ્રેશર રિલીફ વાલ્વ ઓપન થવાના કારણે જે એક્સેસ ફ્લુડ હતું એ એક્સેસ ફ્લુડ પોતે શું આવશે, ઓઇલ રિઝર્વિયરમાં બેક પાછું આવશે. જેવું એક્સેસ ફ્લુડ ઓઇલ રિઝર્વિયરમાં બેક આવશે એ વખતે શું થશે, જે સિસ્ટમ છે એ પોતે નોર્મલ પોઝિશનમાં આવી જશે અથવા તો નોર્મલ કન્ડિશનમાં આવી જશે. નોર્મલ પ્રેશરમાં આવવાના કારણે પાછું ફરીથી જે પંપમાંથી જે સિસ્ટમમાં ઓઇલ જાય છે એક નોર્મલ પ્રેશરવાળું ઓઇલ ફ્લો થશે સિસ્ટમની અંદર, અને તમારી જે સિસ્ટમ છે એ પણ એક નોર્મલ પોઝિશનમાં રન કરશે. ખ્યાલ લાગ્યો મિત્રો? તો પ્રેશર રિલીફ વાલ્વની અંદર જે પ્રેશર રિલીફ વાલ્વ છે પોતે શું કરશે, જે એક્સેસ અથવા તો જે સિસ્ટમમાં જે પ્રેશર વધી જશે તો પ્રેશર વધવાના કારણે જે એક્સેસ ફ્લુડ હશે એ એક્સેસ ફ્લુડ બેક આવી પોતે શું થશે, પ્રેશર રિલીફ વાલ્વ દ્વારા પોતે આઉટલેટ એટલે કે જે ઓઇલ રિઝર્વિયર છે એ ઓઇલ રિઝર્વિયરમાં બેક થશે. ખ્યાલ લાગ્યું મિત્રો? તો આ પ્રકારના વાલ્વને કયો વાલ્વ કહેવાય મિત્રો? પ્રેશર રિલીફ વાલ્વ. પ્રેશર રિલીફ વાલ્વનો સિમ્બોલ બાજુમાં આપ્યો છે મિત્રો, જુઓ. તો અહીંયા પોતે શું છે, ફ્રોમ પંપ ટુ એટલે કે સિસ્ટમ ટુ ફ્રોમ પંપ, આ જે પંપ છે પંપ પોર્ટમાંથી સિસ્ટમમાં શું જાય છે, ઓઇલ જાય છે. તો એ દરમિયાન જ્યારે પ્રેશર વધી જાય છે એ વખતે શું થાય છે, અહીંયા જે ડોટેડ આપ્યું છે મિત્રો એને પાયલોટ પ્રેશર કહેવાય. કયું પ્રેશર કહેવાય? પાયલોટ પ્રેશર કહેવાય. અથવા તો અહીંયા મેં જે ફિગર અહીંયા મેં જે ઇન્ડિકેટ કર્યું છે એરો, એ જ વસ્તુ આ છે. તો એ જે ડોટેડ લાઇન છે એ ડોટેડ લાઇન પોતે શું છે, પાયલોટ પ્રેશર કહી શકાય. તો એ જે છે એ પોતે શું કરે છે કે જ્યારે સિસ્ટમમાં પ્રેશર વધી જશે એ દરમિયાન આ વાલ્વ પોતે પ્રેશર રિલીફ વાલ્વ ઓપન થઈ જશે, અને એ પ્રેશર વાલ્વ ઓપન થવાના કારણે સીધું ઓઇલ ક્યાં જતું રહેશે મિત્રો? ઓઇલ રિઝર્વિયરમાં જતું રહેશે. અહીંયા મિત્રો ઉપર જે ઇન્ડિકેટ કર્યું છે એ પોતે શું છે મિત્રો? કોનિકલ
પપેટ એટલે કે પપેટ વિથ આ કોનિકલ પપેટ છે અને આ પોતે શું છે મિત્રો સ્ક્રૂ છે, એટલે કે જે સ્પ્રિંગ લોડેડ જે સ્ક્રૂ છે એ પોતે અહીંયા સિમ્બોલની અંદર ઇન્ડિકેટ કરે છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો આ પ્રકારનો જે વાલ છે એ વાલને મિત્રો કયો વાલ કહેવાય? પ્રેશર રિલીફ વાલ. પ્રેશર રિલીફ વાલનું તમને શું આપ્યું છે મિત્રો? ડિસ્ક્રિપ્શન આપી દીધું છે, એ તમારે ડીપલી વાંચી લેવાનું. ઓકે, તો આજે મિત્રો આપણે આટલે સુધી જોઈશું. થેન્ક યુ વેરી મચ.